આજે આપણે એકદમ માર્કેટ જેવા જ ટેસ્ટવાળું શ્રીખંડ બનાવીશું, જે એકદમ થીક રહેશે અને ફટાફટ મેલ્ટ પણ નહીં થાય અને ઓછી પ્રાઇસમાં ફટાફટ બની જશે. તો આપણે અહીં ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને મલાઈ કાઢવાની નથી. અને ગેસ ઓન કરી દૂધને ગરમ કરવા મૂકી દઈશું. અને આપણે અહીં દૂધને આવી રીતના હલાવતા રહેવાનું છે, જેથી કરીને મલાઈ ના બને. અને આપણે અહીં દૂધને બહુ ગરમ નથી કરવાનું, સહેજ હુંફાળું ગરમ જ કરવાનું છે. સહેજ ગરમ થાય એટલે આપણે એમાં 2 ચમચી જેટલી છાશ ઉમેરી દઈશું. વધુ મેળવણ નથી એડ કરવાનું, બાકી શ્રીખંડ સહેજ ખાટું બનશે. અને બરાબર રીતે મિક્સ કરી લેશું. અને મેં અહીં સવારે દૂધ મેળવ્યું છે અને બપોર પછી 5 વાગ્યા આજુબાજુ દહીં બરોબર રીતે જામી જશે. હવે તમે જોઈ શકો છો કે દહીં સરસ રીતે જામી ગયું છે. હવે આપણે એક મોટું વાસણ લેશું અને આવી રીતે કોઈ પણ કાણાવાળું વાસણ ઉપર રાખી આછું મલમલનું કપડું રાખી દઈશું. અને દહીંને એડ કરી દઈશું, જેથી કરીને દહીંનું બધું પાણી નીચે નીકળી જશે. હવે આપણે ચારે બાજુથી આવી રીતના કપડું ભેગું કરી લઈશું અને ગમે તે જગ્યાએ કે નળ ઉપર આવી રીતના 4 થી 5 કલાક જેટલું લટકાવીને રાખીશું. 4 થી 5 કલાક થઈ ગઈ છે. હવે આપણે એક નાની તપેલીમાં ઉપર એક આવી રીતના નાનું કાણાવાળું વાસણ રાખશું અને એની ઉપર આ પોટલી રાખી દઈશું. હવે આવી રીતે ઓવરનાઇટ ફ્રીજમાં રાખી દઈશું, જેથી દહીં ખાટું નહીં થાય અને થોડું પણ પાણી હશે એ બરોબર નીકળી જશે. હવે સવારે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે શ્રીખંડનો લચકો બનીને તૈયાર છે. અને ઠંડો છે તેથી ફટાફટ મેલ્ટ પણ નહીં થાય. બહાર પણ આવી જ રીતના બનાવે છે, જેથી બહારનું શ્રીખંડ એકદમ થીક હોય છે. અને હવે આપણે આવી રીતે શ્રીખંડનો લચકો અને ખાંડનો પાવડર સરખી રીતે મિક્સ કરી લઈશું. અને આવી રીતે આ પ્રોસેસ કરતા જશું, જેથી કરીને શ્રીખંડનો લચકો એકદમ સ્મૂથ બની જશે અને ખાંડમાં પણ કોઈ કણી હશે તો એ રહી જશે. અને હવે તમે જોઈ શકો છો કે શ્રીખંડ એકદમ સ્મૂથ થઈ ગયું છે આ રીતે. અને જો તમારી પાસે બીટર અવેલેબલ હોય તો આ પ્રોસેસ ફટાફટ થઈ જશે. તેના માટે મેં બધો લચકો એક બાઉલમાં લઈ લીધો છે અને એમાં આપણે 2 કપ જેટલી ખાંડનો પાવડર ઉમેરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે શ્રીખંડ એકદમ બહાર જેવા ટેસ્ટવાળું અને એકદમ ફટાફટ બની જશે. હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલી એલચી પાવડર એડ કરીશું. અને મેં 2 કલાક પહેલાં 2 ચમચી જેટલા દૂધમાં થોડુંક કેસર એડ કરીને રાખેલું છે, તો એ એડ કરી દઈશું. અને હવે બીટરની મદદથી શ્રીખંડને બીટ કરી લઈશું. આપણે અહીં 2 થી 3 મિનિટ જ બીટ કરવાનું છે. જસ્ટ ખાંડ અને લચકો સરસ મિક્સ થઈ જાય એટલે શ્રીખંડ સરસ સ્મૂથ થઈ જશે. આવી રીતે ફટાફટ શ્રીખંડ બની જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે શ્રીખંડ બની ગયું છે અને જરા પણ ઢીલું નથી થયું. તો તમે એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો. અને હવે મેં અહીં કાજુ બદામના ટુકડા કરીને રાખેલા છે, એ એડ કરી દઈશું અને થોડી કિસમિસ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હવે એકદમ માર્કેટ જેવા જ ટેસ્ટવાળું શ્રીખંડ બનીને તૈયાર છે. હવે આપણે શ્રીખંડને 2 થી 3 કલાક ફ્રીજમાં ઠંડુ કરવા રાખી દઈશું. હવે શ્રીખંડ એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો આ શ્રીખંડ એકદમ થીક છે અને જરા પણ મેલ્ટ નથી થયું. અને આ રીતથી ઓછી પ્રાઇસમાં બજાર જેવું જ ફટાફટ બની જાય છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય.